નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તેના માટેની મોસ્ટ આઈએમપી આપણે જે છે એ ઇંગ્લિશ વિષયના જે છે આજે શોર્ટ નોટ જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી ઈમેલ અને એસએસઆઈ જોયા છે. ખાસ તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ મોસ્ટ આઈએમપી તમારે એક્ઝામને લગતો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો તો આપણે જે શોર્ટ નોટ છે જોઈએ. એમાં સૌથી પહેલી છે કે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, કે રેલવે સ્ટેશન બનાવવાનું કે જે એક સપનું જોયું હતું એ સાચું થયું. બરાબર, એના માટેની જે શોર્ટ નોટ છે કે વોટ વોઝ ધ ડિઝાયર ઓફ ધ પીપલ ઓફ તાજનગર. તાજનગરના લોકો છે એનો શું નિર્ણય શું લીધો હતો? બરાબર, કે ભાઈ તાજનગર છે કે લોકોને ત્યાંથી બહાર જવું હોય તો 15 કિલોમીટર ગુરગાંવ અથવા તો જગ્યાએ જે છે જવું પડતું ચાલીને. બરાબર, તો એ લોકોની ડિમાન્ડ હતી કે વધારે પડતા લોકો ત્યાંથી સ્ટુડન્ટ હતા, ત્યાં બહાર નોકરી કરતા જવાવાળા લોકો હતા, તેની ડિમાન્ડ હતી કે અમારા ગામમાં એક રેલવે સ્ટેશન હોય. પણ રેલવે સ્ટેશન માટેની એ લોકોએ ડિમાન્ડ કરી, પણ ડિમાન્ડ છે એ રેલવે વાળાએ શું કર્યું? કેન્સલ કરી. અમારી પાસે ફંડ નથી. એટલે એ લોકોએ શું કર્યું? વોટ ડીડ ધે ડુ? તો કે ભાઈ એના માટે એ લોકોએ એકઠા થયા અને એક કમિટી છે બનાવી, 11 જણાની કમિટી બનાવી. અને કમિટીમાં એ લોકોએ ડિસાઈડ કર્યું એની પોતાની જાતે કે આપણે જે છે એ આપણું પોતાનું જે છે એ રેલવે સ્ટેશન જે છે એક બનાવીએ. બરાબર, એટલે બધા ભેગા થઈ અને એક રિઝોલ્યુશન પાસ કર્યું અને રિઝલ્ટમાં એ આવ્યું કે એના પ્રયત્નોનું કે ભાઈ પોતે છે એ ભારતનું, ઇન્ડિયાનું પહેલું એવું રેલવે સ્ટેશન છે કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો યોગદાન નથી. બરાબર, એટલે આ કે પોતાની જાતે એ લોકોએ મહેનત કરી અને પોતાનું ખુદનું રેલવે સ્ટેશન છે બનાવ્યું છે. બરાબર, ત્યારબાદ બીજું છે એમજીપી ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર. આ મોસ્ટ આઈએમપી જે છે એ શોર્ટ નોટ છે, કારણ કે સોલારને લગતું જે છે તમે જુઓ તો અત્યારે જે છે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે એવી છે. બરાબર, વોટ ઇઝ ધ સિચ્યુએશન ઓફ ઇલેક્ટ્રિફિકેશન ઇન ધેટ એરિયા? તો કે યુપી જે વિસ્તાર હતો, બરાબર, કે એમાં જ્યાં ક્યાંક પાવર હતો જ નહીં, કે એ જગ્યા એવી હતી કે જ્યાં લાઇટ હતી નહીં ઘણા બધા વર્ષોથી. બરાબર, તો એ લોકો છે જે એમજીપી જે છે મેરા ગાંવ પાવર, એમજીપી મેરા ગાંવ પાવર, આ લોકો જે છે એક સોલાર માઇક્રોગ્રીડ છે લગાડીને પાવર પહોંચાડતા. એ લોકોએ આખરે એક જ વર્ષમાં હાઉ મેની કસ્ટમર હેવ બીન કનેક્ટેડ, 3500 કરતાં પણ વધારે લોકો જે છે એની સાથે જોડાણા. બરાબર, એનો મેઇન બેનિફિટ છે લોકોને શું થયો? તો કે ઘણા બધાને બિઝનેસમાં ફાયદો થયો, નાઇટમાં રસોઈ કરવામાં ફાયદો થયો, લેડીઝોને છોકરાઓને નાઇટમાં અભ્યાસ કરવામાં ફાયદો થયો. વોટ ચેન્જીસ એઝ ધ લાઇટ બ્રોટ ઇન ધર લાઈવ્સ? તો ઘણા બધા છે બદલાવ આવ્યા. રાતનો બિઝનેસ નહોતા કરી શકતા, એ નાઇટમાં જે છે એ બિઝનેસ કરવા લાગ્યા. છોકરાઓનો અભ્યાસ છે સરળ થઈ ગયો. બરાબર, આ લોકો એની સાથે શું પ્રોવાઈડ કરતા? તો કે એક એલઈડી બલ્બ આપતા, ચાર્જિંગ પોઈન્ટ આપતા. બરાબર, હાઉ હેઝ ઇટ ઓપન ઓપોર્ચ્યુનિટી ફોર ડેવલપમેન્ટ? કારણ કે કોઈ હતું જ નહીં. બરાબર, ઓપોર્ચ્યુનિટી હતી એ લોકો માટે, ઘણું બધું છે એ સારું હતું. ગામના લોકોને પણ એની સાથે ઘણો બધો ફાયદો થયો અને એ લોકો ઘણા બધા એની સાથે જોડાતા પણ ખરા. બરાબર, ત્યારબાદ છે આપણે આગળ જોઈએ. એમાં તમને શું આપેલ છે કે રામસિંગ 017 ધ હ્યુમન રોબોટ. રામસિંગ 017 હ્યુમન રોબોટ વિશે બધાએ સાંભળેલું. પ્રેમ ચોપડાનું નામ પણ બધાએ સાંભળેલું. બરાબર, કે એ શું કરતો, રોબોટ સાથે કેવો મિસયુઝ કરતો. પણ આપણે એમની આપણે શોર્ટ નોટમાં જોવાનું, ખાલી આપણે સ્ટોરી છે, સ્ટોરી તમને બધાની જે છે એ યાદ હોય એટલે તમે શોર્ટ નોટ છે આરામથી લખી શકો. બરાબર, આરામથી લખી શકો. વોટ ઇઝ રામસિંગ 017 પ્રોગ્રામ ટુ ડુ? રામસિંગ 017 નો પ્રોગ્રામ શું હતો? તો કે હોમના જે છે, ઘરના જે છે એ બધા જ કામ જે છે એ રામસિંગ 017 છે એ કરવાનો. લાઈક અ સર્વન્ટ. બરાબર, એક નોકર જે કામ કરે બધું કામ જે છે એ રામસિંગ 017 કરતો. કેન હી ફીલ લાઈક હ્યુમન? બરાબર, વોટ ઇઝ હિઝ રેડિયસ ટુ બી ઓપરેટ વિધિન અ કિલોમીટર? તમે એને ઓપરેટ કરી શકો. પ્રેમ ચોપડા વોટ કમાન્ડેડ ટુ હિમ? વોટ ડીડ પ્રેમ ચોપડા કમાન્ડેડ ટુ હિમ? ક્યાં કમાન્ડ એને શું આદેશ આપતો? તો કે ભાઈ ગ્રોસરી જે છે એ શોપિંગ કરવાનું કહેતો, પછી એમાંથી મેંગોસ જે છે એ શોપિંગ કરવાનું કહેતો, એના માટે ન્યૂઝપેપરમાં સારા ટીવીમાં સારા ન્યૂઝ સિલેક્ટ કરવાનું કહેતો. બરાબર, ડીડ હી રિવીલ ધ સિક્રેટ એન્ડ ડિસઓબે હિઝ માસ્ટર? તો કે ભાઈ એનું કર્યું હતું કે આ કે ના જવાબ આપવાનો. ડિસઓબે માસ્ટરને ડિસઓબે કર્યો તો ના. વાય ઇઝ હી ગિવન ધ લિટલ ઇઝ ધ ટાઇટલ ધ હ્યુમન રોબોટ? શા માટે ટાઇટલ આપવામાં આવ્યું? તો કે ભાઈ એ જે છે એ લોકોને પણ નુકસાન ન કરતો. રોબોટના છે એ 3 પ્રિન્સિપલ હતા. નેવર ડિસઓબે હિઝ માસ્ટર, નેવર હાર્મ ટુ પીપલ, બરાબર, અને રોબોટ ડુ નોટ હાર્મ ફોર હિલસેલ્ફ. બરાબર,
તો એના પોતાની જાતને પણ નુકસાન ન પહોંચાડતા. પણ એને જે છે એ જ્યારે એ સિચ્યુએશનમાં આવ્યો હતો ત્યારે જો એ સાચું બોલે તો એનો જે માલિકનું જે છે એ ડિસઓબે, બરાબર, એને આજ્ઞાનું પાલન ન થયું એવું ગણે. જો ખોટું બોલે તો લોકો જે છે, પીપલ જે છે, બરાબર, એને છે એ નુકસાન પહોંચતું હતું. તો એના બે પ્રિન્સિપલમાં નહોતું આવતું. એટલા માટે એને શું પસંદ કર્યું? પોતાની જાતને મારી નાખવાનું પસંદ કર્યું. એટલા માટે ટાઇટલ આપવામાં આવ્યું ધ હ્યુમન રોબોટ. બરાબર, ચાલો. ત્યારબાદ છે મિસ મેનલી. મિસ મેનલીની કહાની બધાને ખ્યાલ છે. હાઉ બ્યુટીફુલ વોઝ મિસ મેનલી, બરાબર, કેવી સુંદર હતી એ. વોટ વોઝ હર એજ, એની એજ જે છે એ શું હતી. હાઉ ડીડ બ્લેનફોર્ડ કમ ઇન ટચ વિથ હર, એની સાથે કેવી રીતે ટચમાં આવ્યો. એક છે ડાયરી છે એને લીધી, ત્યાંથી એના કોન્ટેક્ટ નંબર ગોઈતા, એમાંથી પછી પત્ર વ્યવહાર ચાલુ થયો, એકબીજાને જવાબ આપતા, પછી એક દિવસ મળવાનું નક્કી કર્યું. બરાબર. હાઉ ડીડ શી ક્રિએટ અન ઇમ્પેક્ટ ઓન બ્લેનફોર્ડ એન્ડ ઇન્સ્પાયર હિમ, કેવી રીતે એને ઇન્સ્પાયર કર્યો. બરાબર, એ આખી કહાની જે છે એમાં લખેલી છે. બરાબર, ચાલો. ત્યારબાદની છે શોર્ટ નોટ છે જોઈએ. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આ પણ મોસ્ટ આઈએમપી છે, એ શોર્ટ નોટ છે, પૂછાઈ શકે તેવી શોર્ટ નોટ છે, તો ખાસ આ પણ કરી લેવાની છે. સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ, ક્યારે છે લાઇબ્રેરીનું સેટઅપ થયો, બરાબર, ચાલુ ક્યારે થઈ. વોટ ઇટ બીકમ અ સેન્ટર, સેન્ટર શેનો સેન્ટર બન્યું છે. વોટ વોઝ હ્યુમન્સ યુનિટ લોન્ચ, વેન વોઝ, ક્યારે છે હ્યુમન યુનિટ છે લોન્ચ કરવામાં આવ્યું. હ્યુમન યુનિટ જે છે, બરાબર, લાઇબ્રેરી છે એ લોકો જાણે છે વાંચી અને એમાંથી આગળ આવી શકે. એક સેન્ટર એનું હતું, એક જગ્યા અલગથી આપવામાં આવેલી હતી. બરાબર. ફોર વોટ આર ધ હોલ્સ ઓફ લાઇબ્રેરી યુઝ, લાઇબ્રેરીના હોલ છે શેના માટે યુઝ થતા. વોટ ડઝ લાઇબ્રેરી હેલ્પ ધ વુમન મેમ્બર્સ, વુમનને છે કેવી રીતે એમ્પાવર કરતી. બરાબર, વુમન એમ્પાવરમેન્ટ એથી અલગથી ચલાવતા એ લોકો, વુમન યુનિટ ચલાવતા, કે જેની અંદર કે વુમન જે છે એ વધુ શિક્ષિત બને અને એક નીડર રહી અને ખૂબ જ આગળ છે વધી શકે. બરાબર, એ રીતે છે એ લોકો કામ એમાં કરતા. હાઉ ડઝ ઇટ ઇમ્પાવર ધ વુમન મેમ્બર, કેવી રીતે ઇમ્પાવર કરતો, કે ઘરના કાંઈ ડિસ્પ્યુટ હોય કે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન કરાવતા. કેરટેકર જે છે કઈ રીતે રાખવું, કેર કઈ રીતે રાખવી, નાના બાળકોની સાર સંભાળ કઈ રીતે રાખવી, બરાબર, શિક્ષિત કઈ રીતે, એક નીડર કેમ બનવું, વગેરે વસ્તુ જે છે એ એમાં શીખવવામાં આવતી પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના વુમન એમ્પાવરમેન્ટમાં. બરાબર, તો આ રીતનું છે તમારે આખું આમાં લખવાનું છે. એટલે 3 માર્ક તમારા રોકડા તમને મળી જશે. ખાસ તમે ટેક્સ્ટ બુક સાથે એકવાર કમ્પેરિઝન કરી લેવાની, જોઈ લેવાનું, એમાં પોઈન્ટ આઉટ ખાસ તમારે કરી લેવાના. બરાબર, આ તમને હિન્ટ જ આપેલી હોય શોર્ટ નોટમાં, હિન્ટ છે એની ઉપરથી તમને આવડી જવું જોઈએ. બરાબર. ત્યારબાદ છે એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર. આ પણ મોસ્ટ આઈએમપી છે, એ શોર્ટ નોટ છે. બરાબર. વોટ વોઝ મિસ એન સુલેવાને શું હતા, એક ટીચર હતા, એ શું કરતા. હેલન જે છે, હેલનની છે એ લાઈફ જો ચેન્જ કરી હોય તો એ મિસ સુલેવાને. બરાબર, હેલનના લાઈફ ચેન્જર છે. હાઉ ડીડ સી ટીચ હેલન, હેલનને કઈ રીતે શીખવતા, તો કે ભાઈ એ શરૂઆતમાં ગાર્ડનમાં લઈ જતા, ચાલવા માટે લઈ જતા. અચાનક છે એ પાણીનો જે નળ જે છે, ટેપ છે, એની નીચે જે છે એનો હાથ રખવીને કહેતા, અહેસાસ કરાવતા કે આ શું કહેવાય, તો કે આને છે એ પાણી કહેવાય, વોટર કહેવાય. એને ખબર હતી પણ વસ્તુ નથી ખબર. એક એક વસ્તુ છે એને ટચ કરી અને અહેસાસ કરાવી અને વસ્તુ છે એની ઓળખ આપતા હતા. ડીડ સી કન્ટિન્યુ ટીચિંગ હેલન વેન હેલન જોઈન હર કોલેજ, કન્ટિન્યુ રાખ્યું હતું કે નહોતું રાખ્યું. વોટ હેપન ટુ હર, એની સાથે શું ઘટના બની, તો કે એક એવો દિવસ આવ્યો એના જે જીવનમાં જે છે અંધકાર આવ્યો, કે ભાઈ એની આઈસાઇટ જે છે, બરાબર, એ આઈસાઇટ જે છે એ ગુમાવી બેઠા એ છે, એ લોસ કરી દીધી આઈસાઇટ એની હેલનના કારણે, હેલનને સમર્પિત કરી દીધી. વોટ ડીડ સી સેક્રિફાઈ ફોર હેલન, હેલન માટે શું સેક્રિફાઈ કર્યું, તો કે પોતાનું આઈસાઇટ છે સેક્રિફાઈ કર્યું. બરાબર, એના વિશે તમે લખી શકો. ધ વિવર બર્ડ, વિવર બર્ડ આ પણ મોસ્ટ આઈએમપી છે. વિવર બર્ડ જે છે એ નોન એઝ ઇન ગુજરાતી, ગુજરાતીમાં શું કહેવાય વિવર બર્ડને, તો બધા કોમેન્ટ કરો. ચાલો પછી હું તમને કહીશ શું કહેવાય. વોટ ઇઝ ધ વિવર બર્ડ ગિફ્ટેડ વિથ, એને શું અલગ અલગ બધા પક્ષીઓની ગિફ્ટ આવેલી. આને શેની ગિફ્ટ આવેલી છે, તો કે એવો માળો બનાવવાની ગિફ્ટ આવેલી છે. બરાબર. વોટ ડઝ ધ વિવર બર્ડ યુઝ ફોર બિલ્ડિંગ નેસ્ટ, માળો બનાવવા માટે શેનો ઉપયોગ કરે, તો કે ઘાસના જે લાંબા તાંતણા હોય, બરાબર, એનો ઉપયોગ છે એ કરતો હતો. હાઉ મેની ડેઝ ડીડ મેલ ટેક ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ, કેટલા દિવસ લાગે, આ પણ ખાસ કોમેન્ટ કરો. જો અને વોટ ડઝ ધ મેલ ઇન્વાઇટ ફિમેલ ફોર પેરિંગ, વેન ડઝ, ક્યારે બોલાવે, તો કે મેલ જે છે એ હાફ નેસ્ટ, અડધો માળો જે છે એ તૈયાર થઈ જાય ત્યારબાદ છે એ ફિમેલને બોલાવે. જો ફિમેલને ગમે તો બંને સાથે મળીને માળો છે એ પૂરો કરે, નહીતર પછી ત્યાંથી માળો મૂકી દેવાનો અને નવો માળો મેલને ચાલુ કરવાનો. વોટ હેપન ઇફ ફિમેલ ડઝ નોટ એક્સેપ્ટ,
તો એમ એક્સેપ્ટ ના કરે તો માળો ત્યાંથી અધૂરો મૂકી અને ત્યાંથી નવો બાણો છે એ બનાવવાનો કરવાનો ચાલુ, બરાબર. એટલે આ કોણ છે ગુજરાતીમાં આપણે શું કહેવાય આને, તો કે સુગ્રી. શું કહેવાય? સુગ્રી, બરાબર. ચાલો, ત્યારબાદ છે અરુણ, અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણ જે યુવાન છે એ પર્યાવરણવાદી છે. વોટ ઇઝ અરુણ? અરુણ શું હતો? વોટ ડીડ હી ફાઉન્ડ? એને શેની શોધના કરી? શું શોધ્યું એને? કઈ ઉંમરે છે એને શોધ કરી? કોના દ્વારા ઇન્સ્પાયર થયો? એને જોબ છે એ શા માટે છોડી દીધી? અને પર્યાવરણ માટે શું કરતો અને એને આ કામમાં મદદ કોણ કરતું? અલગ અલગ તમને આ બધા પોઈન્ટ આપેલા છે. આ પોઈન્ટ ઉપરથી તમારે જે છે અરુણ કૃષ્ણમૂર્તિ છે એની આખી શોર્ટ નોટ જે છે એ ટૂંકમાં જ લખવાની છે. શોર્ટ નોટ છે એટલે ટૂંકમાં જ બધું લખવાનું, ડિટેલમાં જવાનું નથી, ખાલી પોઈન્ટ આઉટ કરી દેવાના, બરાબર. એટલે ચાલે. ત્યારબાદ છે કચ્છ. કચ્છ છે એ કોણ હતો? કોનો છોકરો હતો? બરાબર. હાઉ વોઝ હી? તે કેવો હતો? યંગ હતો, ઊંચો હતો, દેખાવડો હતો, બરાબર. વોટ ડીડ દેવ્સ રિક્વેસ્ટ હિમ ટુ ડુ? દેવ લોકોએ છે એને શું રિક્વેસ્ટ કરી? બેને રિક્વેસ્ટ કરી કે તું જે શુક્રાચાર્ય જે છે, બરાબર, શુક્રાચાર્ય છે એ રાક્ષસોના પક્ષમાં હતા. એટલે યુદ્ધ દરમિયાન રાક્ષસો જેટલા પણ એમાં મૃત્યુ પામતા એ બધાને શુક્રાચાર્ય છે ને સંજીવની મંત્ર જે છે, બરાબર, એ મંત્ર દ્વારા છે એ પુનઃજીવિત કરી દેતા. એટલા માટે દેવો સાથે છે અન્યાય થતો હતો. એટલા માટે એ ગયા એના ગુરુ પાસે, ત્યાંથી કચ્છને કીધું કે તું એની પાસે જા, બરાબર. વાય ડીડ હી ગો ટુ શુક્રાચાર્ય? શા માટે ગયો? તો કે ભાઈ સંજીવની મંત્ર શીખવા માટે. વોટ વેર ઇઝ ડ્યુટીઝ ઇન આશ્રમ? આશ્રમમાં શું ડ્યુટી હતી? તો કે ભાઈ આશ્રમમાં જે છે ગાયો છે એ ચાળવા લઈ જવાની, જંગલમાંથી છે એ લાકડા છે એ લઈ આવવાના, ફૂલો લઈ આવવાના, યજ્ઞ માટેના લાકડા લઈ આવવાના, બધી ફળ ફૂલ લઈ આવવાનું, ફ્રૂટ્સ લઈ આવવાનું, બરાબર, બધું વસ્તુ છે ત્યાંથી લઈ આવવાની. હુ લવડ હિમ વેરી મચ? કચ્છને કોણ વધારે લવ કરતું? તો કે દેવયાની જે છે એની શુક્રાચાર્યની પુત્રી એ લવ કરતી. ડીડ હી એક્સેપ્ટ હર લવ? વાય? એક્સેપ્ટ કર્યો લવ? તો કે ના. શું કામ? તો કે જ્યારે લાસ્ટમાં કચ્છને મારી અને એની રાખ જે છે એ જે શુક્રાચાર્ય પીતા એમાં ભેળવી દેવામાં આવેલી, એટલા માટે કચ્છ છે એ શુક્રાચાર્યના જે છે એ પેટમાં વયો ગયો. ત્યારે શુક્રાચાર્ય એને મંત્ર શીખવ્યું અને શુક્રાચાર્યના પેટમાંથી એનો પુનઃજન્મ થયો. એટલા માટે કચ્છે એવું કીધું કે આપણા એક જ વંશ આપણે બે કહેવાય, એટલા માટે આપણે બે છે એ ભાઈ અને બહેન કહેવાય, બરાબર, બ્રધર અને સિસ્ટર કહેવાય. એટલા માટે હું તારો લવ જે છે, તારો મારા પ્રત્યેનો જે પ્રેમ છે એ એક્સેપ્ટ કરતો નથી, બરાબર. ચાલો, એટલે આ રીતે છે કચ્છ અને દેવયાનીની સ્ટોરી હતી, બરાબર. એ આપણે આમાં લખવાની છે. તો હવે અહીંયા આપણે અલગ અલગ પ્રકારની 9 મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે જોઈ, બરાબર. બધી મોસ્ટ આઈએમપી છે. ખાસ આ બધી શોર્ટ નોટ તમારે કરી લેવાની છે. બધી શોર્ટ નોટ કરશો એટલે તમારા 3 માર્ક જે છે એ પાકા થયા. કેટલા માર્ક? 3 માર્ક. બધી ખાસ કરી લેજો. બધી શોર્ટ નોટ જે છે એ મોસ્ટ આઈએમપી છે, એ જ આપણે આપેલી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલી છે, ખાસ કરી લેવાની છે. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબી દો, જેથી કરીને જેવો પણ કોઈ નવો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. અને વિડીયો છે ને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરી દીધું, જેથી એને પણ મોસ્ટ આઈએમપી જે વિડીયો છે, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે મળી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.